આગળ ખોલો ખોલો જાવ જેનો એ જેનો ખોલનામાં દીકરો જય મેલડીમાં જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો. આપણે પણ મજામાં છીએ. તો ફરી તમારો અમારા એક નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો જો વાગી ગયા છે 11 વાગી ગયા છે ને અમે નવરા થઈ જશે ને આ ભરજા છે ને રમે છે અમારે. જો કાપતું મારા બેનને તો છે ને ઊંધા પગ નાખીને રમવાની ટેવ, ખાવા બેહું તો ઊંધા પગ કરીને ગમે એમ તમે સમજાવો એ ન સમજે. કાજ્યાનો આ બેન અમારે સિંગરની શીશી અત્યારે હાથમાં લઈ લીધી હતી. તેમ જો ના કે કેવું બગાડ્યું, સિંગરની શીશી લઈ લીધી હતી હાથમાં એને. તો સમજે ને જે એને જોતું એ જોતું, પછી કોઈના બાપનું ન હાલે. મારે બેન હોય કાવા જેનો હાલે કોઈને મજાના બપોર શાળા હોઈ ગયા છે. વાગી ગયા છે 4 જેવું, 3:45 જેવું થઈ ગયું છે અને અમે જાગી ગયા છે. કાજ્યાનો જો અમારે જેનું દાંત કાઢી છે અમારા પાથુબેન જાગી ગયા છે ને મસ્ત મજાના જાગી ગયા છે. સુઈ ગયા હતા આજ તો 3 અમે, અને જો જાગી ગયા છે ને અમારે પાથુબેનને કરવો છે નાસ્તો. કાપતું હું ખાઉં છું તારે એમ? ચાલો એને માંડવી પાક ખાવા છે. તો કે માંડવી પાક તો હમણાં ખૂટી ગયો છે, થોડોક જ રહ્યો છે, ખૂટી ગયો છે માંડવી પાક. શેવડા પીડા છે, શેવડા ઓછા ખાય છે, શેવડા લાટ પીડા છે અને માંડવી પાક ખૂટવાડ્યો છે અમારી બેનવીએ. માંડવી પાક ખવાઈ જાય, બટકા હોય ને એટલે ખવાઈ જાય. આ શેવડા ખવાતા નથી, પીડા રહે. મારી સિવાય કોઈ શેવડો ખાતો નથી. પાથું ખાય નહીં, કાંઈ પપ્પા આખો દી હોય નહીં, કાંઈ એ ખાય નહીં. હું એક ખાઉં. કા પાથું ને નથી ભાવતો એક કઈ શેવડા. એમને જો આ તો કેટલો પીડ્યો છે, મીઠો શેવડો લાટ પીડ્યો છે. ચાલો તો બધા નાસ્તો કરવા. જેનું એ બહારથી આગળ દે દીધો ને પાથું અંદર છે ને મંદર પુરાઈ જાય. બોલું છું જેનું ખોલ ક્યાં ગઈ? યાને જો આને અંદરથી દીધું ને તો ઓલી બહારથી દઈ દીધું. નથી આવડતું ને જોઈ એને. જેનો ખોલ માંથી ખોલ. જેનો જેનો ખોલ. જેનો આમાં આવી તો મમ્મી આમો. જેનો આમ જો ખોલો માં દીકો. આગળ ખોલો ખોલો જાવ. ખોલ ખોલ. ખુલ્લે તો થારું આમ બોલ પુરાઈ જશે. જેનો જેનો ખોલ ને. બહુ પોલીસ બહાર રહી ગઈ છે. જેનો આગળ ખોલો માં દીકો. આમ કરો, આમ 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 કરીને આમ આગળ ખોલ. જા જા તો ખોલ. જેનો આગળ ખોલ માં દીકરો ખોલ તો. જેનો નો થતો. જેનો આગળ ખોલ ને માં દીકો. જેનો ખોલ. બોલતી ને ખડી સાની મની નાખી વિચાર ખોલે છે. ખોલ માં દીકો. જેનો ખોલો. જેનો જેનો ખોલતી બોલાવ ખુલતો નથી. અચાનક ખબર વગરનો દેવાઈ ગયો છે. શું કરું? બોલાવો તો કે જેનો ખોલ ને. જેનો ક્યાં ગઈ? જેનો આય જેનો આગળ ખોલ માં દીકરો. આગળ ખોલ. ખોલ ખોલ. આગળ પકડ. આગળ ક્યાં છે? આગળ પકડ માં દીકો. ખોલ. જેનો ખોલ ને. ખોલ ને માં દીકરો. જેનો આમ જો આગળ યાને આમ ખેંચ. ક્યાં ગઈ? ટકાળી ક્યાં વહી ગઈ? આમ હાલ તો અહીંયા બાજુ. એ ખોલ ને. હા પણ હા પડે પણ ખુલતો નથી. હવે હેઠેથી બોલાવ્યા છે, હેઠેથી આવે છે ફોન કર્યો ને ખોલવા. એથી કાંઈ ખુલતું નથી. હા જો રી ટકાળીએ બંધ કરી દીધું બહારથી બાવણું. પૂરી દીધા ને મમ્મીને ને બેયને. ભાઈડીની ખોલ. ખોલે છે બસારી પણ એનથી ખુલતું નથી. થોડું ખુલ્લે એનથી તે બહારથી દઈ દે. અંદરથી દીધું ને બીવડાવવા હાટું એને અંદર બહારથી દઈ દીધું. અચાનક દેવું જોઈએ. નકર આઈ બી નથી થતી. માને એમ કે હું આવી બે તો આઈ બી કોઈથી ના કેમ થાય સંભાઈ ગયું હોય. ખોલ ને.
ખોલ ના હોય દીકો કેમ કરે છો જો નકરાળી ખોલ દરવાજો ખોલ ખોલ ના મત દીકો ખોલ ના ખોલ એમ કહું તો એ તો રમવા મને બોલ આમ જો દરવાજો નથી ખોલતી હવે કોઈક હેઠેથી આવે તે થાય હવે કોણ આવશે કોને ખબર ફોન તો કર્યો છે ખોલની દરવાજો જો વરસાદ આવ્યો વાવાઝોડું આવ્યું ખોલ જલ્દી ખોલ ખોલવા ગઈ છે પાછળ ખોલવા ગઈ છે ખોલ દો રાંધીને જો આને બહુ કરી છે પાછું હશે જેનો હે જેનો ખેંચ મારી કો ખેંચ નહીં ખુલે તો બહુ કરી પુરાઈ જા ક્યાંયથી નીકળાય એમ નથી ખોલે તો ધ્યાન રાખો જેનું ઉપર બીજું તો ખોલને માં દીકો ખોલને માં દીકો જેનું નહીં આપણે પુરાઈ જા જેનું વાળી નહીં આપણને પૂરી દીધા બે ને જેનો ખોલને માં દીકો એ તો ડિસ્કો કરે છો જો આમ દેખાતી નથી જો ખોલના દીકરો ખોલના ખોલ 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 એ કેવું રમે તો કરે છે કે મકાન માલિક આવે છે પછી હવે એના દરવાજો ખોલ્યો ને જો હવે સ્પર્ધા રમવા મળી પૂરી દીધા તમને મને પાછું બેને કા પાતું જો એનું એ પેલા હાથમાં આવી એટલે બે માર્યા પાછળ મારે ને કેટલી હા ચડાવી દીધો મને ખુલતું નહોતું એક દેવાય તો જુદું મકાનમાં કહેતે દેવાય તો ખોલી જાય તો ફાઇનલી મિત્રો આપણે ઓફિસેથી ઘરે આવી ગયા છીએ અને હાલનું વાળું કરવા બેસી ગયા છીએ તો હાલના વાળુમાં છે અને પાણીપુરીને એવું બનાવ્યું છે તો હાલો બધા ખાવા જો અમે હું રસ્તામાંથી ઢોકળા લેતા હોય તો પાછું ને હાટું એટલે ઢોકળા ને એવું ખાય ને ઢોકળા ને ચટણી પાણીપુરી જો કા બેટા ચટણી રગડા પૂરી સણ્યા આ પાણી અને આ ડુંગળી તો ચાલો હવે જમી લઈએ ચાલો બધા જમવા તો ફરી મળીશું કાલે એક નવા વ્લોગમાં આજનો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરીને જરૂર જણાવજો ફરી મળીશું કાલે એક નવા વ્લોગમાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય મેલડીમાં